હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીથી ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 10 થી 15 માર્ચ સુધીમાં કમોસમી વરસાદ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પડી શકે છે, તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર માર્ચ મહિનામાં કમોસમી વરસાદ વરસી શકે છે, તો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડીસા, અરવલ્લી, પાલનપુર, મહીસાગર, મહેસાણા, લખતર, માંડવીમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। સાથે ઠંડા પવન ફૂંકાવાની સાથે અંધારિયું વાતાવરણ બની શકે છે। આગામી દિવસોમાં પશ્ચિમ વિક્ષોભની અસર થશે અને તારીખ 10 થી હવામાન પડતો હશે। તારીખ 15 સુધીમાં તો પશ્ચિમ વિક્ષોભની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને છેક દિલ્હી તેમજ છેક કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે। આ વખતે કંઈક કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ જેવી વર્ષા કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે, પણ પવનની ગતિ વધારે છે। બાકી પવનમાં મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની અને કચ્છમાં 20 કિલોમીટર ઉપરની, ઉત્તર ગુજરાતમાં પણ 15 થી 20 કિલોમીટર, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે। પરંતુ આ પવનની ગતિ ક્યારેક ગસ્ટિંગ પવનની ગતિ 30 કિલોમીટર કે ઉપર જાય અને કચ્છના ભાગોમાં તો 30-35 કિલોમીટર ઉપરની જવાની શક્યતા રહે છે। પરંતુ ત્યાર પછી પણ તારીખ 18 થી 20 કે 21માં માર્ચના ત્રીજા સપ્તાહમાં બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે અને આની અસર પણ લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા રહે છે અને માર્ચ માસમાં બંગાળ ઉપસાગરના અરબ સાગરમાં હલચલ જોવા મળશે, પરંતુ એપ્રિલ અને મેમાં બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે, ચક્રવાતો સર્જાશે અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। હમણાં લગભગ 10 થી 13માં ગરમી હશે, ત્યાર પછી મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે, ફરી પાછો પુનઃ 19 થી 22માં 25 વિક્ષોભ આવતા ગરમી હશે, ફરી પાછો મહત્તમ ઉષ્ણતામાન ઘટાડો થશે, એટલે મહત્તમ ઉષ્ણતામાનમાં વધઘટ થયા જ કરશે અને લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હમણાં મહત્તમ ઉષ્ણતામાન 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જી।